અમદાવાદ નજીક જાસપુર પાસે હાલમાં વિશ્વ ઉમિયાધામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। 504 ફૂટ ઊંચું આ મંદિર બનાવવાનું છે અને વિશ્વના સૌથી ઊંચા મંદિરોમાંનું એક બનવા માટે તે તૈયાર છે। આ એક વિશાળ કોન્ક્રીટ રાફ્ટ ફાઉન્ડેશન પર બનેલું છે, જે સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં મહત્વની ભૂમિકા ભજવે છે। एक इकोमैक्स कंक्रीट जो टेम्परेचर कंट्रोल्ड कंक्रीट बोलते हैं, विच इज़ वेरी हाई क्वालिटी एंड हाई स्ट्रेंथ, ये हमने इनको सप्लाई कर रहे हैं एंड वी आर इन द मेकिंग ऑफ अ वर्ल्ड रिकॉर्ड। होपफुली in next few days we are going to announce a world record in terms of making of a raft of this level and size। રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પ્રધાનમંત્રી મોદીને પાઠવી જન્મદિવસની શુભકામના। તેમણે લખ્યું કે આપણા રાષ્ટ્રની પ્રગતિ માટે તમારું અતૂટ સમર્પણ, અથાક મહેનત અને નિસ્વાર્થ સેવા દરેક ભારતીયને પ્રેરણા આપે છે। એશિયાઈ સિંહો પ્રત્યેનો તમારો ઊંડો પ્રેમ અને પ્રોજેક્ટ લાયન દ્વારા તમારા દૂરંદેશી પ્રયાસો વન્યજીવન સંરક્ષણ અને પર્યાવરણીય સંતુલન પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે। પવિત્ર દ્વારકા મંદિરમાં પ્રવાસન વધારવા અને અન્ય ઘણા મંદિરોને પુનર્જીવિત કરવા આવનારી પેઢીઓ માટે આપણા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને સાચવવા માટેના તમારા પગલાં ખૂબ જ પ્રશંસનીય છે। ભગવાન દ્વારકાધીશ તમને ભારતને વધુ ઊંચાઈઓ તરફ લઈ જવા માટે શક્તિ આપે તેવું કહેવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર દેશભરમાં ઉજવણીઓ થઈ રહી છે। અમદાવાદના સૌથી મોટા સ્ટેડિયમમાં બ્લડ કેમ્પ યોજાયો, જેમાં અનેક લોકોએ બ્લડ ડોનેશન કર્યું। ગાંધીનગર ખાતે, અડાલજ ખાતે, હીરામણી આરોગ્યધામમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું। અમદાવાદમાં જમાલપુર દરવાજા ખાતે 75 કિલોની ઓપરેશન સિંદૂર થીમ પર બનાવેલ કેક કાપી ઉજવણી કરવામાં આવી, તો મહેસાણાના વડનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની વડનગરમાં ઉજવણી કરવામાં આવી। નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદીએ પણ વૃક્ષારોપણ કર્યું। રાજકોટના ગાંધી મ્યુઝિયમ ખાતે પ્રધાનમંત્રીના 75મા જન્મદિવસ નિમિત્તે 75 રંગોળીથી ઉજવણી કરવામાં આવી, જેમાં પીએમના જીવનની અલગ અલગ બાબતોને વણી લેવામાં આવી હતી। અરવલ્લીના મોડાસામાં નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે યક્ષ કરીને ઉજવણી કરવામાં આવી, તો શામળાજી મંદિરમાં પણ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી અને શામળાજી મંદિર ખાતે રાજોપચારી પૂજા કરવામાં આવી। તો સુરતમાં CR પાટીલે પ્રધાનમંત્રીના દીર્ઘાયુ માટે શિવ મંદિરમાં પૂજા કરી। સુરતના વેપારીની પ્રધાનમંત્રીના જન્મદિવસે અનોખી ભેટ આપવામાં આવી અને નરેન્દ્ર મોદીનું સૌથી મોટું પોસ્ટર તૈયાર કરી ઉજવણી કરવામાં આવી। પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર અલગ અલગ રીતે ઉજવણી થઈ રહી છે। અરવલ્લીના મોડાસામાં નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે યક્ષ કરીને ઉજવણી કરવામાં આવી, તો શામળાજી મંદિરમાં પણ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી। શામળાજી મંદિર ખાતે રાજોપચારી પૂજા કરાઈ, તો સુરતમાં CR પાટીલે પ્રધાનમંત્રીના દીર્ઘાયુ માટે શિવ મંદિરમાં પૂજા અર્ચના કરી। તો આજે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે તેને લઈને પૂજા અર્ચના પણ કરવામાં આવી રહી છે। મોડાસામાં યજ્ઞ કરવામાં આવ્યો અને જે પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે તેના ભાગરૂપે આજે યજ્ઞ કરવામાં આવ્યો, તો અરવલ્લીમાં પણ શામળાજીના મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી। બીજી તરફ CR પાટીલ દ્વારા પણ સુરત ખાતે ભગવાન ભોળાનાથની પૂજા કરવામાં આવી। તો આજે પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ અને તેને લઈને ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ તમામ સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। દિવ્યાંગોને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું, તો બીજી તરફ કાપડ પર પીએમનું પોસ્ટર બનાવવામાં આવ્યું હતું, સૌથી મોટું પોસ્ટર બનાવવામાં આવ્યું હતું અને સફાઈ અભિયાન પણ આજે ચલાવવામાં આવ્યું છે। દેશમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા ડીઈઓએ પોલીસ અભિપ્રાય માંગ્યો છે અને શાળાની રજૂઆત અંગે ડીઈઓ શિક્ષણ વિભાગમાં
રિપોર્ટ કરશે તો ઓબ્ઝર્વેશન હેઠળ શાળા શરૂ કરવા વિચારણા કરવામાં આવી રહી છે. 7th ડે અંગે ડીઈઓ રોહિત ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. મેનેજમેન્ટ વતી આચાર્ય અને હેડ માસ્ટરની ટીમ મળવા માટે આવી હતી. સરકાર વિદ્યાર્થીઓને શિક્ષણ ન બગડે તેવું ઈચ્છે છે. શાળામાં સુરક્ષા વધારવા સૂચના આપવામાં આવી છે અને ડિવિઝન વધારવા અને ટ્રસ્ટ બદલાવવા મંજૂરી સહિતના દસ્તાવેજો શાળાએ હજી પણ રજૂ નથી કર્યા અને શાળામાં નર્સ અને એમ્બ્યુલન્સ પણ હાજર રાખવા સૂચના આપવામાં આવે છે. डीओ सर के तरफ से हमारे पास जो सर्कुलर आया था, उन्होंने कुछ इन्फॉर्मेशन मांगी थी और हम सारे हेडमास्टर्स और स्कूल के जो एडमिन है वो सारे जो इन्फॉर्मेशन हम डीओ सर को सबमिट कर चुके हैं और हमारी भी इच्छा है कि स्कूल जल्द से जल्द चालू हो, क्योंकि काफ़ी सारे पेरेंट्स आके बोलते हैं कि ऑनलाइन में काफ़ी दिक्कत हो रही है. तो हमारी भी वही रिक्वेस्ट डीओ साहब से भी है कि जल्द से जल्द हमें ऑफलाइन क्लासेस शुरू करने की परमिशन दी जाए. तो शाळा कक्षाએ સિક્યુરિટી કોન્ટ્રાક્ટ ચેન્જ કરી વધુ સિક્યુરિટી પર્સન્સ રાખવા, સિક્યુરિટી પર્પઝને ધ્યાને લઈ સીસીટીવી કેમેરા તમામ જગ્યાઓ પર છે, એના કરતાં પણ એમણે વધારે છે એ પ્રકારનું આયોજન કરેલું બતાવ્યું. જે વિદ્યાર્થીઓના ખાસ કરીને આરોગ્ય માટે 2 નર્સની એપોઇન્ટમેન્ટ કરવામાં આવેલી છે તે બતાવ્યું. ફર્સ્ટ એડની વ્યવસ્થા જે છે એ કરવામાં આવેલી છે. એમ્બ્યુલન્સ સત્વરે અમે શાળા કક્ષાએ વસાવવા જઈ રહ્યા છીએ. આવા પ્રકારની જે સલામતીના ભાગે જે કંઈ કરી શકાય તેવી બાબતો એમણે અત્યારે રજૂ કરી છે. અમે ઉપર પણ આ મોકલીશું, પરંતુ ખાસ બાળકોની સલામતી એ પ્રાથમિકતા છે.